રાજ્ય સરકારે કમોસમી વરસાદમાં ખેડૂતોને થયેલા પાક નુકસાની મામલે સહાય પેકેજ જાહેર કર્યું છે। ત્યારે આ પેકેજ જાહેર થયા બાદ સુરતના ઓલપાડ ખાતે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતોએ તેમનું અદકેરું સ્વાગત કર્યું છે। રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન થયું છે અને ખેડૂતોએ તાત્કાલિક સર્વે કરી સહાયની માંગ કરી હતી અને સરકારે તાત્કાલિક સહાયની પણ જાહેરાત કરી છે। ગઈકાલે રાજ્યના મુખ્યમંત્રીએ સહાય પેકેજ જાહેર કર્યું છે। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી આજે ઓલપાડના બજાર ખાતે પહોંચ્યા હતા, જ્યાં ખેડૂતોએ તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું। ફટાકડા ફોડી અને હર્ષોલ્લાસ સાથે હર્ષ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। પેકેજ જાહેર થયા બાદ ઓલપાડ ખાતે ખેડૂતો તેમજ રાજકીય આગેવાનો, સહકારી આગેવાનોએ તેમનું સ્વાગત કર્યું હતું અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો। શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કાલે સાંજે જે ગુજરાતનું આજ સુધીનું સૌથી ઐતિહાસિક, સૌથી મોટું ખેડૂતોની મદદ માટે જે પેકેજ ડિક્લેર કર્યું અને એ પેકેજને વધાવતા તમે લોકોએ જે આશીર્વાદ આપ્યા છે તે બદલ હું આપનો આભાર માનું છું। ક્યારે એટલા દિવસની અંદર સર્વે પૂર્ણ કર્યો નહીં હશે, હજારો લોકોની ટીમ લગાડવામાં આવી, પરંતુ કોઈ બી રહી ગયું હોય, કોઈ બી ગામ રહી ગયું હોય તો એ પેકેજમાં હેક્ટર દીઠ જે આપવામાં આવ્યું છે એનાથી બી વધારે રૂપિયા આ પેકેજમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જેનાથી કોઈ બી ગામ, કોઈ બી ખેડૂત અગર રહી ગયું હોય તો એનો બી સમાવેશ આપણે કરી શકીએ। તમે સૌ ખમીરવંતા ખેડૂતોને હું આજે નતમસ્તક વંદન કરવા આવ્યો છું કે કાલે આપણે આટલી સમસ્યાની સામે ઝૂંઝીને સરકારે તમારી જોડે ઉભા રહીને તમારા સૌના હકમાં નિર્ણય જે લીધો છે એને તમે જે દિલથી વધાવ્યો છે તે બદલ હું આપને બે હાથ જોડીને માત્ર વંદન કરવા આવ્યો છું। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।